નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા મુદ્દાની વાત કરવી છે કે જેને માટે 2014માં આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા અને 15મી ઓગસ્ટ 2014ના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી બેટી બચાવો માટે એમણે શું કહ્યું હતું, આવો સૌથી પહેલા એ સાંભળીએ અને પછી આ બાબતે આપણે વિગતવાર ચર્ચા કરીશું। भाइयों बहनों, जैसे जैसे विज्ञान आगे बढ़ रहा है, हमें आधुनिकता की एक मन में भाव जगता है। और हम करते क्या है? क्या कभी सोचा है आज हमारे देश में सेक्स रेशियो का क्या हाल है? 1000 लड़कों के सामने 940 बेटियां पैदा होती हैं। ये समाज में असंतुलन कौन पैदा कर रहा है? ईश्वर तो नहीं कर रहा है। मैं उन डॉक्टरों से अनुरोध करना चाहता हूं, आपकी तिजोरी भरने के लिए किसी मां के गर्भ में पल रही बेटी को मत मारिए। मैं उन माताओं बहनों को कहता हूं कि आप बेटे की आश में बेटियों को बलि मत चढ़ाइए। कभी कभी मां बाप को लगता है बेटा होगा तो बुढ़ापे में काम आएगा। मैं समाज जीवन में काम करने वाला इंसान हूं। मैंने ऐसे परिवार देखे हैं, 5 बेटे हो, 5 के 5 बंगलो हो, घर में 10-10 गाड़ियां हो, लेकिन बूढ़ा मां बाप ओल्ड एज होम में रहते हैं, वृद्धाश्रम में रहते हैं। ऐसे परिवार मैंने देखे और ऐसे परिवार भी देखे हैं जहां अकेली बेटी हो, संतान के रूप में वो बेटी अपने सपनों को बलि चढ़ाती है, शादी नहीं करती और बूढ़े मां बाप की सेवा के लिए अपने जीवन को खपा देती है। यह असमानता, मां के गर्भ में बेटियों की हत्या, ये 21वीं सदी के मानव का मन कितना कलुषित, कलंकित, कितना दाग भरा है, उसका प्रदर्शन कर रहा है। इससे हमें मुक्ति लेनी होगी और यही तो आजादी के पर्व का हमारे लिए संदेश है। अभी राष्ट्रमंडल के खेल हुए, भारत के खिलाड़ियों ने भारत को गौरव दिलाया है। करीब 69 जीतने, 64 जीतने हमारे खिलाड़ी मेडल लेके आए हैं, लेकिन उसमें 29 बेटियां हैं। गर्व करें और ताली बजाइए उन बेटियों के लिए। તો મિત્રો, આપણે જોયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ ડોક્ટરોને ચેતવણી આપી કે તમારી તિજોરી ભરવા માટે કરીને જે કૃત્યો કરી રહ્યા છો તમે અને જે લિંગ પરીક્ષણ કરીને ગર્ભપાત કરાવી રહ્યા છો, બાળ હત્યા કરી રહ્યા છો, એ અટકાવી દેજો। બેટી બચાવવા માટેની તેમણે હાકલ કરી હતી અને તેમણે બેટી બચાવો માટે મોટી મોટી વાતો કરી। જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ગુજરાતમાં, ત્યારે પણ બેટી બચાવો બેટી પઢાઓના નામે તેમણે અનેક કાર્યક્રમો કર્યા અને અનેક સારા એવા શિખરો સર કર્યા હતા। પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં આ વસ્તુ કહી અને બેટી બચાવો માટેની હાકલ કરી, પરંતુ તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં શું હાલત છે એ આપણે સૌ જાણીએ છીએ। હાલમાં જ એટલે કે તાજેતરમાં જ 2-3 દિવસ પહેલા સુરતમાં મમતા સ્પેશિયાલિટી હોસ્પિટલ નામની એક ક્લિનિકમાં ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવતા હોવાનો પર્દાફાશ થયો અને આ મામલે બહુ જ હોબાળો મચ્યો। કારણ એ હતું કે આ જે હોસ્પિટલ ચલાવતો હતો અને જે ગર્ભપાત કરાવતો હતો એ ન તો કોઈ ડિગ્રી ધારક ડોક્ટર હતો, ન કોઈ લાયસન્સ ધારક ડોક્ટર હતો, તો એ માત્ર ફાર્માસિસ્ટ થઈને તે
આ પ્રેક્ટિસ કરતો હતો ને ગર્ભપાત કરાવતો હતો ગેરકાયદેસર રીતે. સુરત આરોગ્ય વિભાગને આ બાબતની જાણકારી મળી એટલે ત્યાં દરોડા પાડ્યા. ત્યારે જોવામાં આવ્યું કે જે પ્રકારે હોસ્પિટલના મેઇન ગેટને અંદરથી તાળું મારીને આ ગોરખ ધંધા ચાલતા હતા. તાળું ખોલાવીને તપાસ કરતા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ચોંકી ગયા કે આટલા મોટા પ્રમાણમાં આ ગેરકાયદેસર કૃત્ય થઈ રહ્યું છે. દોસ્તો, આપણે સૌને જાણીને નવાઈ લાગશે કે જે ફાર્માસિસ્ટ આ હોસ્પિટલ ચલાવતો હતો એ પહેલા પણ આ જ ગુના હેઠળ પકડાયો હતો અને આ જ જગ્યાએ એક હોસ્પિટલ ચલાવતો હતો. જામીન ઉપર છૂટ્યો અને પાછું નવું નામ આપી, હોસ્પિટલનું નવું નામ આપી અને શરૂ કરી અને આ ગોરખ ધંધા ચાલુ કર્યા હતા. દોસ્તો, પીસી એન્ડ પીએનડીટી એક્ટ આપણા દેશમાં અમલી બન્યો છે. આ પીસી એન્ડ પીએનડીટી એક્ટ એવું કહે છે કે લિંગ પરીક્ષણ કરવું ગેરકાયદેસર છે અને આને માટેના ચોક્કસ નીતિ નિયમો અને જોગવાઈઓ કાયદામાં આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય ગુજરાત, ગુજરાતનું આર્થિક મોટું શહેર, આર્થિક રાજધાની કહેવાય તો સુરત. સુરત શહેર અને જિલ્લો આ મામલામાં ખૂબ જ મોટો કુખ્યાત છે. કુખ્યાત એટલા માટે કહું છું કે લિટરસી રેટ સુરત જિલ્લાનો દેશના કોઈ પણ મોટા જિલ્લાઓ કરતાં સૌથી વધારે છે. પરંતુ ત્યાં આગળ લિંગ પરીક્ષણ બહુ મોટા પ્રમાણમાં થાય છે અને 2011ની સેન્સસ પ્રમાણે પુરુષ બાળકની સંખ્યા 1000 હતી, એની સામે કન્યા બાળકની સંખ્યા માત્ર 808 હતી. 2011નો આંકડો છે સેન્સસનો, કારણ કે 2011 પછી વસ્તી ગણતરી થઈ જ નથી એટલે ચોક્કસ આંકડો નથી, પરંતુ વધઘટ થઈ હશે ચોક્કસ. પરંતુ પીસી એન્ડ પીએનડીટીનો જે કાયદો છે એની અમલવારી ગુજરાતમાં કડકપણે થતી નથી એવું લાગી રહ્યું છે અને ખાસ કરીને સુરતમાં નથી થતી. પીસી એન્ડ પીએનડીટી કાયદામાં જોગવાઈ છે કે જે ડોક્ટર લિંગ પરીક્ષણ કરતું ઝડપાય અથવા તો એને ત્યાં ક્લિનિક કે હોસ્પિટલમાં કોઈ ખામી હોય, આ બાબતમાં કોઈ ફોર્મ F જે ફિલઅપ કરવાનું હોય એમાં ક્યાંક ખામી દેખાય તો એપ્રોપ્રિએટ ઓથોરિટી એટલે કે જિલ્લા આરોગ્ય અધિકારી CDHO, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર અને જિલ્લા કલેક્ટર, આ બંને એપ્રોપ્રિએટ ઓથોરિટી કહેવાય. એ એપ્રોપ્રિએટ ઓથોરિટી સીધી મેજિસ્ટ્રેટ સમક્ષ આ ડૉક્ટર વિરુદ્ધ કેસ દાખલ કરે અને પીસી એન્ડ પીએનડીટી એક્ટની જોગવાઈ પ્રમાણે જે ડૉક્ટર સામે કેસ દાખલ થાય કે તરત જ તેમનું લાયસન્સ રદ થઈ જાય, પીસી એન્ડ પીએનડીટીનું જે લાયસન્સ આપવામાં આવ્યું એ પણ રદ થઈ જાય, તેમની પ્રેક્ટિસ અટકાવી દેવામાં આવે. એપ્રોપ્રિએટ ઓથોરિટી જે તે મેડિકલ એસોસિએશનને આ બાબતે જાણ કરી ડૉક્ટરની પ્રેક્ટિસનું લાયસન્સ પણ રદ કરવા માટેની વિનંતી કરી શકે. સુરતમાં આવા ઘણા બધા કેસ થયા. 2012થી લઈને જોવામાં આવે તો ઘણા બધા કેસ થયા છે. લાયસન્સ રદ થઈ જાય, ચલો એ સારી વાત છે. મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલે અને એમાં ડૉક્ટરની તરફેણમાં ચુકાદો આવે તો કાયદામાં બીજી જોગવાઈ એવી છે કે જો ડૉક્ટરની તરફેણમાં ચુકાદો આવે તો એપ્રોપ્રિએટ ઓથોરિટી ઉપલી અદાલતમાં એટલે કે જિલ્લા કોર્ટ અથવા સેશન્સ કોર્ટમાં અપીલ કરે અને સુપ્રીમ કોર્ટે પણ આ બાબતે આદેશ જારી કરેલો છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ કેસ જે ડૉક્ટરની સામે થયો હોય નીચલી અદાલતમાં કેસ ચાલે અને જો એમાં ડૉક્ટરને દોષિત ન ઠેરવવામાં આવે તો ઉપલી અદાલતમાં અરજી કરવાની, અપીલ કરવાની હોય છે અને ઉપલી અદાલતમાં જિલ્લા સેશન્સ કોર્ટમાં પણ જો ડૉક્ટરની ફેવરમાં ચુકાદો આવે તો હાઈકોર્ટમાં અપીલ કરવાની અને હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની. સુપ્રીમ કોર્ટ ફાઇનલ ઓથોરિટી ગણાશે. આ કેસમાં ડૉક્ટર દોષિત છે કે નહીં તે ડિસિઝન અને ચુકાદો સુપ્રીમ કોર્ટ તરફથી જારી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ ફાઇનલ કરશે અને ફાઇનલ આખરી ચુકાદો આપશે. તેમ છતાંય
મેજિસ્ટ્રેટની કોર્ટમાં ઘણા એવા ડોક્ટર્સને બાઇજ્જત બરી કરી દેવામાં આવ્યા, નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. પીસી એન્ડ પીએનડીટી એક્ટની જોગવાઈ પ્રમાણે એપ્રોપ્રિએટ ઓથોરિટીએ તાત્કાલિક જ અપીલ કરવાની હોય છે ઉપલી અદાલતમાં. સુરત શહેર જિલ્લામાં જે વાત કરું છું એમાં જેટલા પણ કેસ થયા એમાં ઘણા કેસમાં ડોક્ટરને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા અથવા કન્વિક્ટ જાહેર કરવામાં આવ્યા તો માત્ર 5,000નો દંડ કરવામાં આવ્યો છે. અને જે કેસમાં ડોક્ટરને નિર્દોષ જાહેર કર્યા એ કેસમાં એપ્રોપ્રિએટ ઓથોરિટી એટલે કે સીડીએચઓ કે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા કોર્ટ કે સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં નથી આવી કે ન હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી કે ન સુપ્રીમ કોર્ટમાં. આવા ઘણા કેસ એવા છે કે જે મેજિસ્ટ્રેટ કોર્ટમાં બાઇજ્જત બરી કરાયા હોય ડોક્ટર્સને, અને ડોક્ટર્સને બાઇજ્જત બરી કરાયા એટલે આગળ કોઈ કાર્યવાહી કરી નથી એપ્રોપ્રિએટ ઓથોરિટીએ. અને આ અમે નહીં, ડિજિટલ દર્પણ નહીં, પરંતુ આ સંશોધનમાં એક વાત સામે આવી છે. જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટની વેબસાઇટમાં પણ આ બધા કેસીસ જોવા મળી શકે છે આપ સૌને. સુરત જિલ્લા કોર્ટમાં બધા ઘણા કેસ પેન્ડિંગ છે, અને કેસ પેન્ડિંગ હોય ત્યારે કોઈ પણ પ્રકારના લાયસન્સ રિન્યુ ન થાય અથવા તો પ્રેક્ટિસ ન કરી શકે ડૉક્ટર. પરંતુ સુરતમાં તદ્દન ઉલટી ગંગા વહે છે, બધું પોલમ પોલ ને લોલમ લોલ ચાલે છે. સુરતમાં જેટલા પણ ડૉક્ટર્સની વિરુદ્ધમાં કેસ થયા છે અથવા પેન્ડિંગ છે, નીચલી અદાલત હોય કે જિલ્લા કોર્ટ હોય ત્યાં પેન્ડિંગ છે, એ ડોક્ટર્સ આજે પણ પોતાની પ્રેક્ટિસ કરી ધૂમ કમાણી કરી રહ્યા છે. ના આરોગ્ય વિભાગ ચેક કરી રહ્યું છે, ના સીડીએચઓ ચેક કરી રહ્યું છે, કે ના તો આરોગ્ય મંત્રી જે પોતે સુરત જિલ્લાના કામરેજના ધારાસભ્ય છે પ્રફુલભાઈ પાનસેરિયા. અને જો પ્રફુલભાઈ પાનસેરિયા એવું માનતા હોય કે પોતાના જિલ્લાના વિસ્તારમાં બધું અને આરોગ્ય વિભાગમાં બધું સમૂહસૂત્રું છે, તો હું પ્રફુલભાઈ પાનસેરિયાને અપીલ કરવા માંગુ છું કે સાહેબ, આપ જો કહેશો તો હું આપની સમક્ષ આ અંગેના પુરાવા રજૂ કરી શકું છું અને આપને બતાવી શકું છું કે સુરત શહેર જિલ્લામાં જિલ્લા આરોગ્ય અધિકારીની રહેમ નજર હેઠળ કેવી લોલમ લોલ ને પોલમ પોલ ચાલે છે. કારણ કે જે ડોક્ટર્સના સામે કેસ થયા છે એ લોકોના લાયસન્સ રિન્યુ ન થવા જોઈએ, એ લોકો પ્રેક્ટિસ ન કરી શકે એવું પીસીપી એન્ડ પીએનડીટી એક્ટ સ્પષ્ટપણે કહે છે. તેમ છતાં પણ આ લોકો ધૂમ કમાણી કરી રહ્યા છે, પ્રેક્ટિસ કરી રહ્યા છે. આની પાછળ કોણ જવાબદાર છે, કયા અધિકારીની રહેમ નજર છે, કેમ એપ્રોપ્રિએટ ઓથોરિટી નીચલી અદાલતમાંથી જો નિર્દોષ સાબિત કરે ડોક્ટરને તો ઉપલી અદાલતમાં કેમ નથી જતું, જ્યારે સર્વોચ્ચ અદાલતે આદેશ કર્યો છે કે ઉપરની અદાલતોમાં અપીલ કરતા કરતા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવું અને સુપ્રીમ કોર્ટ આખરી ચુકાદો આપશે. તેમ છતાં એપ્રોપ્રિએટ ઓથોરિટી કેમ આગળ નથી વધતું, કેમ અપીલ નથી કરતું, એ જાણવાનો રાજ્ય સરકારે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યારે પ્રયાસ કર્યો છે? નથી કર્યો. તો કેમ નથી કર્યો? ડિજિટલ દર્પણ આ મામલે સરકારને સવાલ પૂછે છે કે સુરત શહેર જિલ્લા ઉપરાંત ગુજરાતના ઘણા જિલ્લાઓ અને શહેરોમાં પણ આવા કેસીસ છે, અને ગર્ભ પરીક્ષણ થતા રહે છે, અને ગર્ભપાતના પણ ઘણા કેસીસ બને છે, અને ગર્ભપાત ખાનગી રાહે ઘણા શહેરોમાં ગર્ભપાત કરાવવામાં આવી રહ્યો છે, ગર્ભ પરીક્ષણ પણ થઈ રહ્યું છે. જો આરોગ્ય વિભાગ લાલ આંખ કરે અને કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર જો તપાસ કરે તો ચોક્કસપણે ઘણા બધા કેસીસ સામે આવશે. બીજું દોસ્તો, મારે એ કહેવું છે કે આ ગર્ભ પરીક્ષણ ઉપર પ્રતિબંધ મુકાયો છે, પીસી એન્ડ પીએનડીટી એક્ટ લાગુ થયેલો છે, તો આ ડોક્ટરો જે છે એ લોકો પોતાની કમાણી કરવા માટે આઈવીએફ સેન્ટરના નામે નવા યાત્રા શરૂ કરી દીધા છે. આઈવીએફ સેન્ટર એટલા બધા ગુજરાતમાં ખુલ્યા છે, જાણે પાનના ગલ્લા ખુલતા હોય ને એવી રીતે આઈવીએફ સેન્ટર ઠેર ઠેર જોવા મળે છે. આઈવીએફ સેન્ટરમાં ચોખ્ખું દેખાય છે કે જે પ્રકાર ગર્ભ પરીક્ષણમાં પહેલા એવું થતું હતું ને આજે પણ થાય છે, લિંગ પરીક્ષણ કરે, જો બાળકી હોય તો તેનો ગર્ભપાત કરાવી દેવામાં આવે છે, અને બાળક હોય તો તેને જન્મ આપવા દેવામાં આવે છે. આવા ઘણા આપણા સમાજમાં ઘણા એવા લોકો છે કે જે આવું વિચારે છે કે બાળકી હોય તેને નહીં જન્મ આપવા દેવો, બાળક હોય તો આપણો વંશ વેલો આગળ વધારશે. પરંતુ
બાળક અને બાળકી બંને આપણું વારસદાર છે, આપણા બાળકો છે અને એમને દુનિયા પર આવવાનો અધિકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 2014માં આ વાત કરી હતી, જેને ગુજરાતની સરકાર, ગુજરાતમાં ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપનું શાસન છે 30 વર્ષથી, એ સરકાર ક્યાંય કહેતા ક્યાંય એ વાતને યાદ રાખીને કોઈ જાતની કાર્યવાહી કરતું નથી એવું લાગી રહ્યું છે. દોસ્તો, આ વિડીયો આપણે કેવો લાગ્યો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.